ભરૂચ જિલ્લામાં આવેલું કબરી વડ અને ઐતિહાસિક સ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં વર્ષો જૂના વડ અને તેની વડવાઈ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. પરંતુ હવે શુકલતીર્થી ગામમાં પણ મુનિ કબરી વડનું પણ સર્જન કરાયું છે. નર્મદાના પાવન તટે ભરૂચના શુકલ તીર્થમાં વસતા મિતેન પટેલ ઉર્ફે ટીનાભાઈએ છેલ્લા 25 થી 30 વર્ષથી પર્યાવરણ જતનનું અદ્ભુત કાર્ય કર્યું છે. તેમણે અત્યાર સુધીમાં અહીં 1000 જેટલા વડના વૃક્ષો વાવીને એક લીલુંછમ વન ઊભું કર્યું છે. વૃક્ષારોપણની આ પ્રેરણાત્મક શરૂઆત 1989માં ક્રિકેટ મેચ દરમિયાન થઈ હતી. ટ્રકોની અવરજવરથી મેદાન બગડતું અટકાવવા ગામના ઈશ્વરભાઈ માછી પટેલે વડ રોપવાનું શરૂ કર્યું. આ જોઈને ટીનાભાઈ અને દિવંગત વિનયભાઈ પરમારે પણ વડ રોપવાને પોતાનો જીવન ધ્યેય બનાવી દીધો. તેમની અવિરત મહેનત આજે રંગ લાવી છે. શુકલ તીર્થના ગ્રાઉન્ડમાં વડના ઘટાદાર વૃક્ષોએ એક મિની કબીર વડનું સર્જન કર્યું છે. અહીં તેઓ વડની ડાળીઓ કાપીને વડવાઈ ઉતારી તેમાંથી પુનઃરોપણ કરે છે. मतलब અમે નાઇટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હતા, એના ભંડોળમાંથી અમે આ વડ વાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ વડ મિની કબીર વડ તરીકે અમે એનું નામ સ્થાપિત કરી દીધું, કેમ કે બાજુમાં ઐતિહાસિક કબીર વડ આવેલો છે. એની પ્રેરણાથી અમે લોકોએ આ વડ વાવવાનું શરૂ કર્યું. 10-12 વર્ષથી તો નાઇટ ટુર્નામેન્ટ અમે રમાડતા નથી, પરંતુ હું મારા સ્વ ખર્ચે અને ઘણી સંસ્થાઓએ મને મદદ કરી છે, તો એના લીધે અમે લોકો આ કામ પાર પાડી શક્યા છે. તેમનું કહેવું છે કે વડ રાષ્ટ્રીય વૃક્ષ છે, જે વાતાવરણમાં 87% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને તેનું આયુષ્ય 500 વર્ષથી વધુ હોય છે. આ વૃક્ષો માનવ સહિત તમામ જીવો માટે અત્યંત ફાયદાકારક છે. ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા પણ તેમના કાર્યને ગૌરવરૂપ અને પ્રેરણાદાયક ગણાવે છે. यहाँ मिनी कबीर तरीके मितेन पटेल જે કામ કરી રહ્યા છે, એમને બધાએ જ આપણે પ્રેરણા એમનાથી લેવી જોઈએ. ગામે ગામ આવી પ્રેરણાઓ લઈને જો આપણે મિની કબીર નાના 50 થી 100 વડ પણ આપણે જો ઉછાળીએ તો એનું આપણે પરિણામ સારું મળે છે. આ મિતેન પટેલ એટલી મહેનત કરે છે કે લગભગ 1000 જેવા વડ એમને રોપેલા છે. હવે આ વૃક્ષ પ્રેમી શુકલ તીર્થ ઉપરાંત નદી કાંઠાના કડોદ અને માંડવા જેવા વિસ્તારોમાં પણ વડ રોપવાનો લક્ષ્યાંક ધરાવે છે. ટીનાભાઈએ સૌને વૃક્ષ જતનને જીવનનો ભાગ બનાવવા અપીલ કરી છે. નિલેશ ટેલર, GSTV, ભરૂચ.